નમસ્કાર મિત્રો, ઈરાન જંગની આંચ તમારી રસોઈ સુધી પહોંચી ગઈ છે। સરકારનું કહેવું છે કે લોકો પેનિકમાં રોજના 75 લાખ એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરી રહ્યા છે। દેશભરના શહેરો કસ્બાઓમાં એલપીજી માટે લાંબી કતારો જોવા મળી રહી છે। આલમ એ છે કે લોકો હવે રેસ્ટોરન્ટમાં જઈને મેનુ પહેલા પૂછે છે ગેસ છે કે નહીં। ઈરાન જંગની આંચ તમારી રસોઈ સુધી કેવી રીતે પહોંચી? દેશમાં કેટલા દિવસનો એલપીજી બચ્યો છે અને જો જંગ ખેંચાય તો સરકાર ક્યાંથી લાવશે રસોઈ? 6 જરૂરી સવાલોના જવાબ આપતા સવાલ 1, એલપીજી શું છે અને ભારતને તેની કેટલી જરૂરિયાત છે? જવાબ: એલપીજી એટલે કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, મુખ્યત્વે બે ગેસનું મિશ્રણ છે, પ્રોપેન અને બ્યુટેન। તેનો ઉપયોગ રસોઈ ગેસ તરીકે થાય છે। એલપીજી કોઈ એવી વસ્તુ નથી જે સીધી જમીનમાંથી નીકળે છે। આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના રિફાઇનિંગ દરમિયાન નીકળતા બાય પ્રોડક્ટમાંથી તૈયાર થાય છે, જેમ કે દહીંમાંથી ઘી કાઢવામાં છાશ પણ બને છે। એવી જ રીતે ઓઇલ રિફાઇનરી અને નેચરલ ગેસની પ્રોસેસિંગમાં એલપીજી બને છે। આવી જ રીતે એક બીજો મહત્વનો ગેસ છે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ। તેના નેચરલ ગેસના ભંડાર, તેનો ઉપયોગ વીજળી, ફર્ટિલાઇઝર બનાવવા અને ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે। એપ્રિલ 2025 થી 20 ફેબ્રુઆરી 1926 વચ્ચે ભારતમાં 30 મિલિયન મેટ્રિક ટન એટલે કે એલપીજીનો વપરાશ થયો। ઘરેલું ગેસ સિલિન્ડરના હિસાબે રોજના સરેરાશ 65 લાખ સિલિન્ડરનો 88% વપરાશ ઘરેલું અને 12% કોમર્શિયલ હોય છે। દેશમાં 33 કરોડ એક્ટિવ કનેક્શન છે। સવાલ 2, ભારતની જરૂરિયાતનો ગેસ ક્યાંથી આવે છે? જવાબ: ભારત દુનિયાનો બીજો સૌથી મોટો એલપીજી ખરીદદાર છે। ઈરાન જંગ પહેલા 67% એલપીજી વિદેશોથી આવતી હતી, પરંતુ 11 માર્ચે પેટ્રોલિયમ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું કે 60% એલપીજી વિદેશોથી ઇમ્પોર્ટ થઈ રહી છે। બાકીનો ગેસ ઘરેલું રિફાઇનરીઓ બનાવી રહી છે। ગેસ સપ્લાય કરવાની બે રીત હોય છે, શિપ અને પાઇપલાઇન। ભારતમાં શિપ્સ દ્વારા ગેસ ઇમ્પોર્ટ થાય છે। ખાડી, આફ્રિકન અને અમેરિકી દેશો પાસેથી એલપીજી અને એલએનજી ખરીદવામાં આવે છે।